તો બા બેઠા તો એટલે ઊંચા ચમ જૂઠું બોલો તમે? હા એ મજા હતા એમ તો ચમ આટલો ઢાઢા ઢાઢા બોલો હાવ? ટાટા હમણાં બધે ભાવ ને એવો હશે પાવનો તો બધે હેડ જ છે બરાબર. શું કરો ધંધો એમ? હા છોકરા બધા શું કરે બસ કોને બેઠા એમ? બાજરીની સીઝન તો સારું છે, વાઢવાનું થઈ ટાટા બસ ચાલુ કોમ એમ? લેબડા સોયડા હારો ચમ આમ નરમ ચમ લાગો થોડા? માણસ તાવ આવે એટલે તાવ નહીં ઈ તો મને થાકે બધું મને કળાયેલો ને. હા તમે તો વણતા હો જોણકાર છો બાપુ. હોવે. તો આવતા વર્ષે આવ્યો તો તમારી પણ તમે લગભગ ઘરે નતા એમ. હોવે આયા છે ખબર ને કળાયેલો શું દુઃખ છે ઈ મને કળાય બધું કળાય. શું છે ભાઈ બોલો એ બધું કહેવાનું જ ના હોય બાપુ, પણ એમ ખર્ચો થાય મટાડવો હોય તો બધું થાય ખર્ચો તો કોઈ ને મટાડતા હોય તો ખર્ચો થશે એમ. હા ને ખર્ચો તો બોળો થાય બાપુ, પણ થોડું તમારા કરમ ભાળીને પૂછો તેથી તો લ્યોસો તો 11,000 બરાબર. પણ તમે ખાલી 5,000 ને 100 રૂપિયા એટલે 5100 રૂપિયા આલો બધું તમારે કમ્પ્લીટ કરી દીધું. ના ના એટલા તો હતા ભલા ભલા આદમી લ્યો છો ને એમ બધેથી લ્યો. બધે લેતા હશે હતા પણ એટલા ના હોય નહીં તો હવે પણ બાપુ ખર્ચો મટાડવો હોય ને દુઃખ મટાડવો હોય ને આપણે ઘરમાં સુખ શાંતિ કરવી હોય કે નહીં તો ખર્ચો તો થાય. પણ એટલા ના હોય થોડા ઘણા માથે કરે માપે તો હવે બાપુ મેં મારાથી થાય એ કીધું બરોબર એમ બધું મારે કોઈ ઘરનો હું કોઈનો રૂપિયો ખાતો નથી બરાબર. આ બધો વિધિનો સામાન આવે કે નહીં એ બધો લાવવાનો એમ. હવે મોટા મોટા 1100 રૂપિયા છેલ્લા તો ના 1100 રૂપિયા તો બાપુ ન થાય. 1100 વગર એટલા તમને છેલ્લા ભાવ કોરા બરાબર બધું તમારે દુઃખ મટાડી ગયું એમ. આ તમારી થોડી પરિસ્થિતિ ભાળીને કોર હોય 2100 રૂપિયા હાલ દે વધારે પડે છે ને 2100 બાપુ અમારો હું ભાડો એમ અમારે સેવન લાવવો પડે માર્કેટ માંથી આવે ને અહીંયા બજારમાં જો કે નહીં તો ઠાપણે કે સોફા વસ્તુ બધી મળે. આ મોંઘી વસ્તુ આવે એમ. વધારે તો હું હા વાત બરાબર છે પણ તમારા કરમ પાડીને મૂકું કે હું મારા ઘરના થોડા ઘણા ઉમેરી ગયું બરાબર. પૈસા 2100 રૂપિયા હાલ દો મટી ગયા ફૂલ ગેરંટી એમ. ટમાટર તો ના મટે એની ગેરંટી આપણે ફૂલ મટાડી ગયા છે એમ. હવે આપણે ઘણા ઠકોણે મટાડ્યું એમ. તો લેવડો તો હું તમારી વાત કરું જે ભુવા ના મટાડી ગઈ કે નહીં એ માણસો માપકન આવે છે. હા આપકન આવે. એક ભાઈ બોલી નથી કરી બરાબર. ઘણા ભુવા લાયા આખા બોલ સંસારમાં ફરીને આખા ફર્યા પ્રેમ બરાબર તો મટ્યો કર્યો નહીં. ખાલી આપણે અહીંયા એક દોડ ના આવ્યા હતા હોય પણ એ પૂછપરછ કરીને જતા રહ્યા પછી મને ફોન કર્યો કે તમે અમારી આવો અને આ બધું મટાડો. પછી મુજો તો 11,000 રૂપિયા 11,101 રૂપિયા લીધો હતો ખર્ચો છે તો પણ આ બાઈ કમ્પ્લીટ થઈ ગયા. આપણે મળશે તો પછી બધા ગેમલ જ ના એમ રમણ કરશો બરો ફાઈનલ તો આવો એક દાડો હું ડેકરો લઈને એમ ફાઈનલ તો હાલ સેમન લાવો પૈસા લાવો રે બધું લાવ વધીને પછી બધું હા પૈસા મો તમને આલો રે એમ ઠીક છે બરાબર. તો 2100 રૂપિયા આલો રે 2100 રૂપિયા લ્યો તો બરાબર. હવે બધા હું વિધિ નો સામાન લઈ અને કાલ આવું દાડે બરાબર. લે આરવાડો તો બાબુ મળે રેડી કાલે આવું. હા હવે બાપુ હલવાઈ તો જબરજસ્ત 2100 રૂપિયા નો તો વેચશો. હવે બીજે ચકોટો મારો એટલે આખા દાડે મજૂરી નીકળી જાય જવા દે આગળ. શું બસ મારા બેઠા તો હા બેઠા હવે ક્યાંથી નવરા પડ્યા હવે ઊંઘવાની ટેવ કયો તમે બરાબર થઈ તો બા પણ તડકા આવવું પડે એમ. હા કયું ભાડો બધે ને ના ના રેડી કેવડા હતો મોણસી નું હાલ થતું હોય ને તો હું તડકાનો ફરવા તૈયાર છું બા. એવું છે હવે હા હવે શું કરો છો? હોય ને બસ વડે બેઠા એમ બાજરી બીજી વાઢવાનું થઈ બસ વાળવાનું ચાલુ છે. આ તમારા બાજરી બધી આ બધી અમારે છે એમ. હા બરાબર તડકો ખૂબ પડે છે બા. લાંબી પડે છે અને છોકરા કીધું એસી લગાવવાનું પણ લગાવતો છે ને એટલે એસી નીચે પતર મારો તમારા ઘર કેવું થાય તમારે? એટલે આવા ઘરમાં એસી અંદર બહાર થી મન થી બેઠો બોલો થઈ તો મને ખબર છે તમારા કરમ તો કળાય ને મને. હા
બરાબર એમ આજ બીજો ભાડવા વાત કરો હું ભાડો ઉભા અમારા હાથ તો સકે ચેલા વાળા ભાળી ગયા છે. તમે શું પાડશો? એટલે બાબુ મારા દેવા ને હોય એમ અલ્યા તમારથી ખરાબ આવી ગયા છે હું. બાબુ ભૂખો કર ના માટે ઈ આપણે મટાડે છે એમ એવું છે? હોય લ્યો તો પાડી લ્યો. એમ નક્ષત્ર થોડો ખરાબ લાગે છે બાબુ હા તકલીફ છે એમ તમારે એવું છે? હોય. ના હમણાં તો તકલીફ છે, પૈસા ટકતા છે. હા એ જ કહું છું હું એમ અહીંયા હમ પર નથી પાકો હા બરાબર બરાબર બરાબર. બે દેવાળી માંથી ઘૂસી જાય છે એમ હા થોડો બગાડ થાય એવું છે? હોય હા હા આ બધું સારું કરવું આ દુઃખ મટાડવું પાછું હું મગને વ્યસ્ત છે તો બોલો ને, હાટ બોલો. પણ બાબુ થોડો ખર્ચો થાય એમ કેટલો થશે? ખર્ચો તો 11,000 રૂપિયા થશે 11,000 રૂપિયા. હા એ તો હું વાત કરું વાત તમારી પૂરી હોય હા બરોબર. બધેથી 11,000 જ લ્યો છું હા પણ તમારે થોડું કરમ ભાડે કહો 5100 રૂપિયા આલો ને ખાલી 5100 રૂપિયા બધે પટી જાય એવું છે? એક મારો ભાઈ છે હા. ઋષિભાઈ, હા એને ફોન કરવો હા એના ને હાથ વાવડવાનો છે. ના ઈ કરો હાલો ઋષિ છે તો હમ અલા તારા ઓલો કોક જોડાવાનો કહેતો ભાઈ ભાઈ આયા છે. બાપુ એ તો ફસાવાનો વાત કર્યો છે ને. શું કરે છે કાંઈ ખબર નથી એવો છે, તાર ઘરે મેલો થશે વાત કરવાની ના રેડી તાર ઘરે મેલો એટલે આ મોહ માંથી આવરા છે ને મારા ઘરે કોઈ નથી ને બીજો ભસાઈ જેવો બારી કાઢવા છે. રેડી કોઈ બોલાવવાનું હોય બોલાવવાનું યસ ના હવે પોતાના ઘરે કોઈ રેડી અહીંયા આવે. અરે બાબુ હું ચેક પડ્યો તારા કારો હા ઠીક યાર. હા બાબુ એટલે આપણે તો શું છે? તમે મને કીધું ખરી 5100 રૂપિયા આલી ગયો 5,000 ને 4 રૂપિયા ના મારા કાંઈ એટલા બધા તમારે કાવા રાહ તાર પાડો ગરીબ પરિસ્થિતિ છે એમ હા. તો હમણાં તમે 80 ની વાત કરતા હતા 80 નો તો છોકરા કીધું છે 80 હવે છોકરા નોકરી લાગવા ઉપર છે. એમ હે છોકરો મહેનત કરે ને મહેનત. તો લાગી જાય બા એમ હા, આરામ કરાય ને મને એમ એવું છે? બરોબર એ તો હાથ પાડે ને તમારે એમ તો હું 3,000 રૂપિયા હતો. હા ભલે મને એટલે પતા. એટલે મેં 21 જ કીધું ખાલી તમે 3,000 રૂપિયા હા તો 2100 રૂપિયા. એમ હા 3,000 માં કોઈને ખોટા પૈસા લેતો નથી એમ ના ના 2100 રૂપિયા તમારું સારું થશે. એમ હા તો હાલો રે ભાઈ 2100 રૂપિયા હાલો રે હું પટાઈ ગયો લ્યો. લાવો તો બધો આ વિધિનો સેમન લઈ બરાબર અને કાલે ઓટો મારો કઈ આવશો? કાલે બપોર નો આવી ગયો આ ટાઈમે એવું છે? ના રેડી તો હું છોકરાને કહી કરે દઈશ. એમ હા બરાબર હેડો તો કાલે મળો રેડી રેડી. બધા તૈયાર કરી દો બરાબર હા ફૂદડો બીજો લાવો બધો હા કમ્પ્લીટ. હેડો આજનો તો વેત થઈ ગયો એક કાકુને છેતર્યા કરે દો બરો બાબુ ચમ તડકો લીધો છે તડકો તો ગમ બાજુ જતા હતો ઠીક છે ઘણા ગમ ના છો હોય બીજા ગમ જ જતો એમ તમે ક્યાં ગામના? તમારા ગમ માં જતો મમ્મી- હું તો રાજસ્થાન બાજુ નો રાજસ્થાન હોય. ગામ ઓ તો ચમ તમે તડકો લીધો તો ખરો અમે તો હવે ઘરે ઘરે બાબુ ફરવું પડે એમ ચમ? કુદરતી વારસો આવ્યો છે એમ ઘરે ઘરે બધાને દુઃખ મટાડે એમ ઓહો હો હો ગુના નડકર લાગે ને તમારે કરમ કળે રે મને કરમ તો તમે વસતા હશો એ બરોબર છે ભોગવો રાહ છે થોડો થોડો દુઃખ ભોગવો રાહ છે ના તમારી વાત તો હાચી છે હેડો તો ઘર બાજુ આવો કરા ના બાબુ હવે તડકો છે અને મારે ઘરે રહેવાનું તમે તો વાત કરો છો કે દુઃખ મટાડે છે ને શું ઈ તો હવે પણ હવે- બધું તમે ટેમ છે પછી હેડ દો પરા મારે ઈ વાત બરાબર કલાકીર બસ છે 2-5 મિનિટ બે હેડો મેલવા મેલશે એવું છે એમ ઓ હેડો બરાબર આવો, હેડો, હેડો ઘરે આવો, આવો. હેડો. કરી દીધી મારું ને? બેટું વેત થાય એમ છે 3200 રૂપિયાનો વેત થઈ ગયો છે અને હવે બાપુને વેત કરી ત્યાં વાળવા હમણાં લાવવા છે રાવો રાવો હેડો આવો રાવો બાબુ વડીલ તમે કહો અલ્યા, મોટા છો તમે પરોણા કહેવાય. તમે મોટા છો તમે બાપુ. પરોણા કહેવાય, પરોણા કહેવાય. પરોણા ભલે રે પરોણા કહેવાય. બેહો, બેહો. બાપુ, શું આમ કરો તમે યાર બેહો તમે બેહો આ બેઠા આમ હમ અમારે એમ મત બેહો મારી આદત તો ખરાબ છે એમ ખરાબ આદત તમને કળાઈ ગઈ તમે એ વાત કરી એટલે તમારી મારું બેટું કરમ તો કળે છે તમારે
હું કરમ કળાય શું હું કળાય છે કે કરમ કોઈ? તમે કરમ ખાલી દુઃખ કેવરાય નહીં ને કે ગમે એ માણસ છે કે નહીં દુઃખ ખમી નાખે એમ ખબર ને આપણે પહેલથી દુઃખ ખબર તો માણસ ખમી કે નહીં બાપ હા. એટલા તમે એટલા મોટા થઈ ગયા હવે તમને ખબર પડતી છે તો ના એ વાત તમારી રાઈટ છે. હા હા મારમાં જીરો છે આ તો ભરાવવું પડશે મારે તો ભરાવવું પડશે. એ તો ઉપર ભગવાન લૂંટવા બેઠો જ ત્યાં બીજું કોઈ નથી. એતરી વાટલે પેલી તું એટલે મૂકો એમ તમે વાત તમે બરોબર કરો મોસો તો વાત ખાલી પણ અમને તમે કોક કહો તમારે પૈસો જેટલો જોઈએ તમે જે કહેશો ઈ કે જે આ વસ્તુ જોઈએ છે, એ વસ્તુ તમને લઈ આવે છે અમે 80 ટાઈમ હાજર કરશે એટલે ના, તમારે 10 દાડા હું રોકાવું વસ્તુ- પડે, તમારે કોઈ વાતની તકલીફ તો પણ નહીં આવે. એમ નહીં બાબુ હા. વસ્તુ છે કે નહીં હા. હું હાલશે કે નહીં વસ્તુ મારે લાવવી પડે ઓળસીથી વસ્તુ લાવવી પડે તમે ના લાવી તો ઓળખીતી વસ્તુ તમને ભેળાડીને એડો હું અહીંથી ગાડી લેરી આપણે જે વસ્તુ જોઈતી હોય આપણે લઈને આવવાના. એમ એટલે વિધિ બાબુ પૈસા થાય જ કેટલા નહીં. એટલે તમે દુઃખનો મને કોક કહો તો કોક ખબર પડે. દુઃખ તો ભોગવો છો તમે હાલ ને કોઈ કરમ મકડાય એ પણ હવે દુઃખ તમે એક દુઃખ ગણાવો તો ખબર પડે મને. બરાબર થઈ તો કરમ તો કળાય છે મોટિયાર ને હા આમ ભારે કળાય છે એમ ના, તમે પ્રગતિ કરે એવા કે હું ખાડા પ્રગતિ ને ખાડામ છો આમ હાલ ખાડામ જો એવા ને ખાડામ છો ખાડા હા અને તમે શું કરો? એટલે તમે કોક કહો હાથ વાળીને કહે એમ કે શું તકલીફ છે કેવરાય પર કોક કેવરાય ને કે આડી ગયું તો એને હાસું કેવરાવું પડશે મને લાગે. કેવરાય હાસુ કેવું. તો એટલે તમે પૈસા કેટલા લેવી મને પેલી અરે મુદ્દાની વાત છે. પૈસાની વાત ની મેલ મુદ્દાની તમે ઈ વાત કરો મન કે તમે શું મારા વિશે જાણો છો એટલે મન કોક તમને ફાવે કોઈ વાત કરતી જ કરતો. એના હારું બાબુ હાથ તો ભાળવો પડે એમને એટલે વાવડે હાથ વાવડી ભાઈ પણ આ તો આ બીજી વખત જે ભાડો આપણો પેક વખત તો ભાળી રહ્યા હતા. હવે દુઃખ તો મોટું છે બાબુ કેવરાય એવું નથી આપણે બોલતા તો તો અમને ખબર પડે વાત ની એમ. નહીં તો બરાબર છે હા. તમે બોલતા નહીં હું હાથ પાડતો એટલે કેમ બસ આ તો બાબુ જે જેની વિધિ એમ કરો. હા હા તો ટીવી વખત ભાળે છે મને એવું લાગે. એ પાડવા દે હાથ તો પાડો. શું હવે કોટા તો નથી એમ પાડો કે કોટા બેસી જાય? માંથી બોલવા ના પડે મત બોલ એટલે હવે આ- કોક કરી નાખશે મને ધોળકાર છે ને તો મરી જશે એમ બોલો, 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 કરી. કારણ બોલો, બોલો, બે હાથ. હવે જો બાપુ હા દુઃખ તો મોટિયાર ને મોટો છે હા ખર્ચો વધારે થાય એમ છે કેટલો ખર્ચો થાય એમ તો કહું હું એમ કરું બધું. ખર્ચાનું ટેન્શન નથી તમે ખર્ચો ગમે એટલો ચાલવા તૈયાર છે ખર્ચાની પાછા પડ્યા જ નથી અમે આજે. એમ હોય પૈસો ઘણો છે તો રૂપિયા 21,000 રૂપિયા થાય બરાબર છે પણ દુઃખ નું કહો હવે એક નહીં 51 લઈ જાય આવો. દુઃખ કહો હવે તો બાપુ તો ફસાયા છે ને મારું વેત કરે છે. દુઃખ શું કેવું યાદ કરવું પડશે કોક. હવે બાપુ હા હું એમ કહું છું કે દુઃખ તો ભાઈ ને ઓટિયાયેલા પડ્યા છે પણ દુઃખ નું નામ તો છે ને શું ઓટિયાયેલા તમે અમને ઓટિયાયા પાસે કલાક થી ઓટિયાયા પાસે જબ્બર મળ્યા છે જબ્બર મળ્યા મારા બેટા ફસાશે યાર ફસાશે લ્યો દુઃખ કોઈ રડો શું દુઃખ છે દુઃખ કો દુઃખ અમારે દુઃખ આપણું ઓટિયાયેલું પડ્યું છે અમને ખબર છે તમે અમને કલાક થી મારું મગજ ઓટિયાયું. હવે બાપુ તો બીજાને બોલાવી લેજો એમ. ના બીજા નહીં બીજા તમારા બોલાવી ઉપર લે. વિશ્વાસ છે અરે વિશ્વાસ છે દાવા નથી વાળો અરે ના હાલવા દે નક લાકડી દે એનો વેત કહી ગયા એટલે નક્કો તે દાખલે જાઓ દુઃખ કો નક દુઃખ કેવું પડશે દુઃખ કો 51 ની ગરીબ આદમી છે એમ. 51 ની ઉભો થા 51 લાખ એકાવન. લાખ હાલે લાખ હાલું લે ઉભો જ. આપણે કોઈ કરવો નથી મને પ્રેમથી ઘરે જ આવવા દો પ્રેમ ના ત્યારે દુઃખ નું હવે તમારે કઈ લાવવું પડશે. દુઃખ નો પૈસા નો બળતરા રૂપિયાની બળતરા નથી. પૈસા જેટલા તમારે જોઈએ ને એટલા થાશે એટલા રૂપિયો મેં આલવા તૈયાર. પણ બાપુ એમાં એવું છે હા કે દુઃખ હાલ ના કહેવાના તમે મને પૈસા આલો એટલે આવા ને આવા તમે પાડ્યા થઈ કેટલા જણા આવા ને આવા એમ કોણ સાહનો કાતેલો મળ્યો છે હલકે હરિયાણાની સાહ કાતેલી છે મને બાપુ મળ્યો છે મને તો હલકે મણી ગણ્યો છે શું ખરું પસાયા છે પણ બાપુ દુઃખ તો હું એમ ફોન માં જ કહી રહ્યું એમ નંબર આલો કોણ મને તમે લૂંટ્યા થઈ કેટલા ની મન કોણ પેલું લૂંટ્યા થઈ કેટલા ઈ કોણ હા કેટલા લૂંટ્યા છે કોઈ રીવતા અમારા હાથમાં જાય જ નથી. આજ દિવસથી રીવતો લાવવા નકે પોટાયા સિવાય ઘરે નહીં દાવા જ્યાં સુખી વાત કરે કે તો દુઃખ કો નકે એક વાત થાય કે તો દુઃખ કો નકે પોટા સિવાય ઘરે નહીં દાવા દુઃખ તો હું કહી ગયું એમ તમે અટિયાયેલા પડ્યા છે એમ અરે ઓટિયાયેલા છે એમ ઓટિયાયેલા પડે એનું નામ તો હશે ને દેવી ઓટિયાયેલા. પાક તો મોડું નથી એમ
અરે દેવ મોતો કુપારી ગમે ઓર્યો પણ તમે નોમ તો કોઈ ને હવે તકલીફમાં છે બાબુ એમ થમલા મોટિયાને હમણાં બાબુ તકલીફમાં તો અમારી તકલીફ મને ખબર છે. તને 30 પૈસા માગે 21 તને હાલવા દે. અમારે કેટલા 51 માગે 1 લાખ માગે. બેઠો બેઠો તારો રૂપિયો હાલવા દુઃખ કાઢ્યું છે. આરામનો પૈસો ખાતો નથી બાબુ એમ હા, જે હકનો હોય કે નહીં હા ઈ બડી પૈસે લેવો. તારે ધી લીધા હોય ધી ખબર ટેન્શન નથી પણ તું દુઃખ કે મને પણ દુઃખ તો બાપુ હવે તમને કેવો નથી એમ કે દુઃખ કે ખમાશે ને તમારથી એમ. અરે ખમ્મા સવારે બેટા. કમાતો અમે ઓલા પોહર હૃદય વાળા નથી મોટા આમ હોભળે એવા છે. તમ તાર ગમે એવું દુઃખ હોય ગમે એવું મને કહો મને તમે ખાલી નિકાલ લવરાવો છે એમાં. ફસાયા છે હવે કોક કરી નીકળવું પડશે, કોક દુકાળ કરવો પડશે, કોક વિચારવું પડશે. બાબુ હા હાલે મારો બસ નો ટાઈમ થઈ ગયો છે. એટલે કાલ સવારમાં આવું. ગાડી લઈને બેઠો આવે. ગાડી કરી ગાડી ઠેઠ ગાડી આની ગાડીએ કોઈ બળતરા કરવાની જરૂર નથી. ગાડી પડી ઠેઠ ગાડી કરી આવે પણ બાબુ ગાડી ના તે ઊંચી તમારે ડગવાન નથી નકે લાવ લાકડી હવે જે ગાડી ચીજ છે તમારે ગાડી બધી ગાડી તમારે જે ગાડી લેવું હોય એ ગાડીમાં હું ભલે ભાડા જ બોલાવું તમારે ગમે તે તમને હું તમારે ઘરે થી ઉતારવા તો વાત બરાબર છે. હા દુઃખ કાઢી આલો મને પટલાવ લાકડી પાછી હાલ ને. હવે તમારે કોઈ બી છે કે નહીં દુઃખ કાઢી નથી તમે તાર છૂટા આજ છૂટા અને કાલે છૂટા દુઃખ કાઢીને તો બોલો શું અમારે શું દુઃખ છે દુઃખ તો પણ બાબુ મોટું છે એમ. એટલે આ ચરનો મોટું મોટું કુટીરો છે મોટું છે પણ મોટા ને અમે કોક હવે નોનું મોન કરવા એમ. વગરનું બોલે છે એટલે આદમી તો થોડો ઘણો એમાં થોડો પ્રેમથી બોલો છો એનો મતલબ તમે ગલત મત કાઢો પણ એમ કોક ખબર પડે અમને કે આ દુઃખ છે તમારે હવે બોલાડ તમારે હાલ તો તમારે તો તમે તો કોઈ નથી કરેલું એમ. તમારા ડોહાનું આગલું કરેલું કરમ નડે છે એમ. હા બોલો અરે ડોહાનું હોય કે એડું જ છે નું હોય દુઃખ હોય ને ભાઈ હા. ડોહે એટલે હેડો હવે તો તમને એક દુઃખ કાઢી આલો ને તો અમને કોક ખબર પડે દુઃખ તો આવું છે હા. બરાબર મોટું દુઃખ છે એમ. પપડીને પગને જમીન હરચી જાય પણ દુઃખ નું નામ શું છે એમ કેમ ભાઈ મારાથી 1 કલાક થી પત્ર ફાડે છે એ તો બરાબર કોરું એમ દુઃખ નું નામ તો કોરું હું તમને હા પણ એમ તૈયાર કાઢી સાથી રાખો એમ કાઠી રાતી રાખશે બરાબર. અરે તમે આજથી મોડી હમ. અને 7 વર્ષ પહેલા હમ. 2 ભેળા હતા. હા. એક ડુસીમાં ભેળા હતા પોતાના લગભગ કરતી છે હા. અને બોલ. વાણનો વાણો તો પડ્યો હતો છે રોડમાં હા. બરાબર. હા. એ છે પગ પડેલો હતો ચાલો મારો કોઈ ને 2 નો પડેલો છે એમ. સાચું કહું હા એટલા હું કાર કાઢી લીધી કે નહીં હા એના માં રાચેલું છે દબર દૂઠું બોલે છે દબર દૂઠું બોલે છે. તો બોલવામાં તો કોઈ માપ રાખતો નથી. પોટી ના અરે એમ કીજે કે આ 3 વર્ષ મળ્યા ને આ પંચાયતી હમ. અરે કેટલા વર્ષની પત્ર ફાડે પણ અમે 3 વર્ષથી ભેળા કોક થોડુંક ધનનો પ્લાન બનાવો કો અમે થોડા ઘણા તમને કોક આલા પણ તમે તેમ કહો છો પણ આ તો હું અને તો ઓળખે ને મારે 3 વર્ષથી 7 વર્ષની તમે જે વાત કરી ઓળખે ને તમારે 3 વર્ષથી હા કોઈ સારો અને પ્લાન અમે બનાવો કે એમાં ડોશી ફસો. વગર ના થાવ. તમે 7 વર્ષ પહેલા ચેક ગમે પણ એમ અમે ભૂલથી બે મળ્યા હોય ડોશી- અમે બે ડોશી વગર ના થાવ. હા તમે આ લાઈવ ચેતી આ તમે હુંડું ચેતી તમે કોણ કહેવા આવે છે આ કોઈ બધું? સારો પ્લાન બનાવો કે તમારા એમાં મનમાં ફસાઈ વિચાર એમ ચેક હોય. આવે હા મારે તો હું તો કોઈ કહેવા વાળો હું તો મોણા છું એમ ભગવાન શું રીતે શું એ કહેવા મૂળ કહો છો તમને એમ. ભગવાન હુંડવાડે છે એમ હા ઓમાં તમારી દાળ ગળા એમ નથી તમે કોઈ બી હજી તમે સ્ક્રીપ આવો તો ભગવાન ની તમે ઓ બાબુ તમારો હાથ આવડતો એમ થોડો બાપુ ને તો હાથમાં કોઈ જેવતા કળાતું નથી મને તો ચેક ખબર પડે તો પાડવું પડશે હારે આજ હાથ પાડે છે કે નહીં? હમું આવે છે આ કેટલા બૂથ મારીને તો તારે આવી જ છે કેટલાનું મારી લાગે છે એવું. એટલે પાડી દે બાબુ હા. તમારો દુઃખ મને કઈ કહો એમ હે તમારું દુઃખ નહીં કઈ કહું મોટું એટલે એવું દુઃખ. થોડું મારું ના, ના ના, કહેજે ના, ને હોય ના, ને હોય કોઈ નહીં દુઃખ બાબુ. તું ગાજ્યું મારું દુઃખ તું કી ના કે તો તું ભરે શું દે તડકાનો એમ તમે એક ભાઈબંધ ને ભેળો ફસાયો વાપરો છો એમ મારે ભાઈબંધ જિંદગી એક છે આ ભેળો ભરેલો વફાવાની વાત તું મત કે ઈ વાતે કોણે મિલ જાય પણ એમાં એવું છે ભાઈબંધ કોઈ આ સુધી માં ભેળું મારા ભેળું કોઈ હેડતું નથી પણ એમ ને હા વાળા ફસાઈ ગયા પણ તમને લપેટાને લીધા રહ્યા છે એમ કહું છું હું. જે જગ્યાએ લપટાવ કોક ઉગાડ પાડો એનો હવે
6 મહિના છે એમ હા. 6 મહિના પહેલા તમે ઘરની બહાર ગયેલા છો છે ગમે ઈ ગયા હમ. તા કે નહીં એમ 6 મહિને ગમે જાય. ગોમડે તો જવું પડે હા. ગોમડે. ઈ તો બરાબર ગોમ તરફ જવું પડે હા પણ એમ કહેવાનો મતલબ કે ફરવા ગયા તમે દોસ્તાર પડે છે હા બરાબર હા. અને એક દોસ્તારને તમે ફસાઈને આયા હતા એમ વગર તો મિલીને આયા હતા એકલા હા અને એને ભણાવ્યું પર મારે બેટે એનો દેવલ હીરો નડા છે એમ છે, ફરવા ગયા ને. બોલે છે જબર બોલે લાકડી કિનાય તો કોણ પાડી ગયો એમ કોણ પાડી લાવ, ગયો લાવ. લાકડી લેતો આય લાવ ઉભર થેરા તો કાથી જ મોની જાય હવે એ પૈસા જબર લૂટીને આવ્યો છે હા તોકો કઈ મોત મોત. બાબુ થેરો થોડા થેરો હા થોડાક છે. પણ આ બાપુ આને શું કરો તમે બોલો હેડો પણ આ કરો છો તો તમે જેટલે માણસો આવી રીતે લૂટ્યા હતી જેટલા લૂંટ્યા એમ એમ કોણ ખાલી આ તો જેટલા તમે લૂંટ્યા. રસ્તામાં જાતા હતા ગામમાં હું જેટલા જેટલા લૂંટ્યા. બાપુ હે ગામમાં સરળા રહેવા આવ્યો છું સરડામ બની રહેવા તો એટલે પણ લૂંટ્યા જેટલા આવી ખોટી વાત ના કરાય ને આવી જેટલા ખોટી તમે વાત ના લૂંટ્યા કરાય એમ કો તો લૂંટ્યા જેટલા તમે પૈસા લાય પૈસા કાઢ બે હાલો બે પૈસા નથી બાબુ. પૈસા આલી મૂકો કોઈ જો, ખોટા- આ સુધી ખોટા આલી પૈસા જો. લીધા. આ ભાઈ થોડ તમારે નહીં લાગે તો પૈસા કાઢ પણ એ ઈ બાપુ મુનાર ગળગા- મુનાર કાઢી જેટલા તમે લૂંટ્યા નહીં. મુનારમાં કાઢી ગયો. તમે આ ભાઈને સમજાવો ભાઈ ના સમજે કોઈ હા ભાઈ હાલમાં વાળું જ રાખતી હોય તો ઈ લાકડી મેલો પ્રિય લાકડી ની મુનારમાં પેલો ધોકો મેલો પૈસા મની જાઓ હું મોરમ આલો પૈસા કાઢ જેટલા થોડી ના શું મોર ની મોર બધા હાથું બોલો ને કપાળ. બાબુ હે મારા એટલા પૈસા લે કે નહીં? બરાબર મને એક મિનિટ જેટલા પૈસા આ ભાઈ તો છોડે નહીં એમ. ભાઈ તો છોડ છે આ રાતું છોડતા આયા પણ આ રાતું કેટલું ઊંડું બની આવ્યો તું કેટલું ઊંડું બની આવ્યો આ વાત હું મોટો- દેશી પૈસા જ. એમને સવી પૈસા કોઈ વાતો ભળવીને તારી દેશી પૈસા જેટલા તને હું આલી ગયો, પૈસા આલી ગયો, પૈસા પૈસા ના કામ પૈસા હવે હાલો ને એમ કરે બાબુ ગાય તો તમારી એમ પૈસા કાઢી તું પૈસા આલી ગયો. પૈસા કાઢ બહાર કાઢ છે લે, આટલા છે પૈસા બાબુ હવે લાવા જેમ આ પૈસા રહેશે. અને આવી રીતે આલે, આલે. હાલ તો મારી હેટ ઉભો થા બાબુ છે કળાતો નહીં હારું હારું બાબુ આ કળાતો બધું નહીં આ ઇલાકામાં તો ભણીને તો નહીં આવું એમ. કળાતો નહીં કેવું હવે લીધે ને આખો ગોમમાં હાલો આપણે આવો આખો ગોમ ને લીધે હવે ગોમ વાળાનું તો બરાબર છે દેશી બરાબર થઈ ગયું પણ આપણે કોમ થઈ આપણું ભીનું કોમ થઈ ગયું પૈસા કોઈ ના વાત નથી કોઈ વાત ન કરે તું દોઢ ભૂગો ના થતો બાનો હું છે નહીં તું અરે આપણે બેને વાપરવાના છે પૈસા વાત ના કરતો બરોબર અમે જોતા હતા ને મળી ગયા પૈસા થી તરત મળી જાય હેડ હવે પાર્ટી કરતા હોય મોજ થી પર હેડ બીતા મોજ કરતા હોય હડપ હેડ ની અલ્યા પણ જે હેડો ભાઈ